ઓપરેશન સિંદૂર બાદ એક પછી એક નવી અપડેટ આવે છે. કચ્છથી અત્યારે એક ડ્રોન પકડાયું છે. આગળ શું અપડેટ છે એની વાત કરવી છે. ખાવડા પાસેનું ગામ છે અને ખાવડા પાસેના ગામમાં સવારે 6 વાગ્યાની ઘટના છે. એક ડ્રોન ઉડતું આવ્યું. ક્યાંથી આવ્યું એની અધિકારિક પુષ્ટિ નથી થઈ, પણ બહુ સ્વાભાવિક છે કે કચ્છના ખાવડા પાસે ક્યાંથી આવ્યું હોય. હાઈ ટેન્શન લાઇન સાથે ઝડપાયું, એના દ્રશ્યો સામે આવ્યા. અધિકારિક રીતે વિદેશ મંત્રાલયે આંકડો જાહેર કર્યો અને એમણે કહ્યું છે કે સિવિલિયન કેઝ્યુઆલિટી થઈ છે સીઝ ફાયર વાયોલેશનમાં. સામાન્ય નાગરિકોના મૃત્યુ થયા છે LOC પાસે, અને બધા જ મૃત્યુ પૂંછ સેક્ટરમાં થયા છે. એટલે 13 લોકોની મૃત્યુ થઈ, 59 લોકો ઘાયલ છે અને એમાં 44 લોકો તો ખાલી પૂંછ સેક્ટરમાં છે. પાકિસ્તાનથી એક પછી એક વિડીયો સામે આવી રહ્યા છે. કોઈ પણ યુદ્ધ છે એની બહુ જ મોટી કિંમત હોય છે, પણ સૌથી સર્વોચ્ચ કિંમત જે આપણે અપેક્ષા રાખતા હોઈએ છીએ અથવા જે પરિણામની અપેક્ષા રાખતા હોઈએ છીએ એ છે પરમનન્ટ શાંતિ. પાકિસ્તાન પાસેથી પરમનન્ટ શાંતિની અપેક્ષા એ સાવ વ્યર્થ છે, અને એટલે જ આપણી પાસે લડવા સિવાય રસ્તો નથી. લેટેસ્ટ ન્યૂઝ કહી રહ્યા છે કે NSA નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોવાલ એમણે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી છે. સર્વપક્ષીય બેઠકમાંથી પણ, ઇવન આખા દેશની રાજનીતિમાંથી આપણે તસવીર સાફ કરી રહ્યા છીએ. અને પાકિસ્તાનમાં ગુજરાતી બોલતા લોકો પણ છે, અને એટલે જ ભૂલથી જો એક્સિડન્ટલી એમને આ વિડીયો આવે તો એમણે યાદ રાખવું પડશે કે આ દેશ એક છે. આ દેશને કોઈ જ ઘટનાક્રમ વહેંચી નથી શક્યો, આ દેશને કોઈ જ ઘટનાક્રમ તોડી નથી શક્યો, અને આ દેશનો ઇતિહાસ રહ્યો છે. અમારે રૂટીન સમયમાં કોઈ જગ્યાએ બબાલો ચાલતી હોય, દેટ ડઝન્ટ મીન કે કોઈ બહારથી હુમલો કરે ત્યારે અમે એ જ બબાલોમાં વ્યસ્ત હોઈએ છીએ. તો એ પરિસ્થિતિ છે. પાકિસ્તાનના રક્ષામંત્રીને એક ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછાયો. એમણે કહ્યું કે અમે 5 ફાઇટર જેટ તોડી નાખ્યા. એમને પૂછ્યું કે શું સાબિતી છે, તો કે મેં સોશિયલ મીડિયા પર જોયું એમ. એટલે જ્યારે રક્ષામંત્રી CNN ના ઇન્ટરવ્યૂમાં આ પ્રકારનો જવાબ આપતા હોય તો આપણે એ લોકોનું સ્તર સમજી શકીએ છીએ. અને એટલે જ એમની પાસેથી એ અપેક્ષા કે એ ખૂબ ગંભીરતાથી કે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને કોઈ નિર્ણય લેશે એ શક્ય નથી. પેલું આપણે કાલે દિનકરની વાત કરી હતી ને કે નાશ મનુજ પર છાતા હૈ તો પહેલે વિવેક મર જાતા હૈ. તો પાકિસ્તાનનો વિવેક સ્પષ્ટ રીતે મરેલો દેખાઈ રહ્યો છે. એમણે એક પછી એક એમના પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે. લાહોરમાં સિરિયલ બ્લાસ્ટ થઈ રહ્યા છે. એરપોર્ટ પાસે બ્લાસ્ટ થયું, જે જગ્યાએથી બ્લાસ્ટ થયો હજી સુધી એમની પાસે એ જવાબ નથી. એ ઢોળવાનો પ્રયત્ન કરશે ભારત પર. ભારત એ જવાબદારી એટલે નહીં સ્વીકારે કેમ કે ભારતને તો યુદ્ધ કરવું હોત તો આ રહ્યું પાકિસ્તાન, બહુ એટલી બધી દૂર નથી. અને બીજું કે આપણે એટલી રીતે સશક્ત પણ છીએ. શંકાસ્પદ ઉડતી વસ્તુ છે કચ્છના ખાવડા પાસે દેખાઈ. ખૂબ સંવેદનશીલ વિસ્તારો છે કચ્છનું ખાવડા, કે પછી રાજસ્થાન દિલ્હી બોર્ડર પર આવેલું શ્રી ગંગાનગર. ત્યાં પણ આ પ્રકારની ચિંતાઓ છે. રાજસ્થાનની સરહદ પર, આખા દેશની સરહદ પર બધા એલર્ટ આપી દીધું છે. જોધપુર ને બધી જગ્યાએ એલર્ટમાં છે અત્યારે બધા જ. બિલકુલ. ડ્રોનનો જે વિડીયો સામે આવ્યો છે એને અત્યારે ઓળખ કરવાનું કામ ચાલુ છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એણે બધાને કહ્યું છે, પ્રવાસીઓને, કે જો તમે એ વખતે પહેલગામમાં હતા અને તમે કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જોઈ છે તો તમે અમારા સુધી એ માહિતી અને એના વિડીયો પહોંચાડો. પૂંછમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને સુરનકોટમાં એ ટેરરિસ્ટ છુપાયેલા હશે માહિતી છે. સૌથી મહત્વની વાત એ છે કે આપણે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકના અડ્ડાઓ તોડીને આવ્યા. જે ટેરરિસ્ટ પહેલગામમાં હતા અને જેમણે હુમલો કર્યો છે એમને આપણે નથી મારી શક્યા અને નથી પકડી શક્યા. દરેકનો એક સમય હોય છે. એ ટેરરિસ્ટ છે મતલબ એ મરવાના છે, એમનું મૃત્યુ નિશ્ચિત છે. આજે કે કાલે બસ એની તૈયારી થઈ રહી છે. અને એટલે જ અજીત ડોભાલ વચ્ચે અને પ્રાઇમ મિનિસ્ટર વચ્ચે 50 મિનિટ સુધી મીટિંગ ચાલી હતી. ગુરુવારે પણ પાર્લામેન્ટમાં આજના દિવસે સર્વપક્ષીય બેઠક થઈ. દરેકને એમણે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી છે. અમૃતસરમાં 6 વિસ્ફોટો સંભળાયા હતા, અને એટલે જ આ ફાઇટર જેટ જ્યારે ઉડતા હોય છે ત્યારે જે અવાજ આવતો હોય છે એના કારણે કન્ફ્યુઝન થયું હતું. પણ સૌથી મહત્વની વાત એ છે કે અમૃતસરમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. દેટ ડઝન્ટ મીન કે અમૃતસર કેપ્ચર થઈ ગયું છે. પાકિસ્તાની મીડિયા ખૂબ જુઠ્ઠું અને પ્રોપોગેન્ડા ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. યસ, અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોનું ફેક્ટ ચેક જે છે એ સતત એક પછી એક જુઠ્ઠાણું ખુલ્લું પાડી રહ્યું છે કે ખોટું બોલી રહ્યા છો તમે. બીજું, આપણે એવું નથી કહી રહ્યા કે તમે ખોટું બોલી રહ્યા છો, આપણે એ પણ કહી રહ્યા છીએ કે સાચું શું છે. એટલે તમે એક MiG 24નો કે MiG 21નો તૂટેલો વિડીયો મૂકીને એવું કહેશો કે અમે તમારા રફાલ તોડી પાડ્યા, તો એ વાતને તમે કઈ રીતે જસ્ટિફાઈ કરશો? સૌથી મહત્વની વાત, આ યુદ્ધ જેવા અથવા ગંભીર માહોલમાં એ સામે આવી રહી છે કે જેમ પાકિસ્તાનમાં પણ, ગુજરાતમાં ગઈકાલે DGPએ જાહેરાત કરી કે પોલીસની રજા કેન્સલ, બધાએ હાજર રહેવાનું છે હેડક્વાર્ટર પર. એ જ રીતે પાકિસ્તાનમાં પણ ઇમરજન્સી જાહેર કરાઈ છે. પાકિસ્તાનમાં પણ પોલીસની રજા કેન્સલ કરાઈ છે. સાયરન વાગી રહ્યા છે. લાહોરમાં બ્લાસ્ટ થયું, સાયરન વાગ્યા, લોકો રસ્તા પર આવ્યા, અને ત્યાંના જ લોકો સોશિયલ મીડિયા પર બધા વિડીયો બનાવીને પોસ્ટ કરી રહ્યા છે. ત્યાંના લોકો, લશ્કર નીકળી રહ્યું છે કે કાફલો જઈ રહ્યો છે, એ પ્રકારના વિડીયો
એટલે એ રસ્તા પર છે ને જોઈ રહ્યા છે કે કોઈ જગ્યાએ સેના તૈનાત છે તો એ વિડીયો મૂકે છે. ભારતના લોકોમાં ફોર્ચ્યુનેટલી સરકારે સેન્સનો અહેસાસ કરાવવામાં સફળ રહી છે કે તમે જોઈ રહ્યા છો કે અહીંયાથી વિમાન ઉડ્યું જામનગરથી, તો તમારે એનો વિડીયો બનાવીને નથી મૂકવાનો કે જામનગરનો કે કોઈ પણ વિડીયો નહીં મુકાય. એટલે મોટાભાગે નથી મૂક્યા અને થોડી ઘણી નાદાનિયત જોવા મળી, જાતે બ્લેકઆઉટમાં હિસ્સો ન બન્યા, પણ એ બહુ જ સાવ નાની અને ક્ષુલ્લક વાતો છે ને એટલા જ માટે મહત્વની છે આમ જોવા જઈએ તો. પણ છતાં એ મોકડ્રીલ હતી એટલે સરખામણી જ્યારે ભારત અને પાકિસ્તાનની જોઈએ છીએ, ઇઝરાયલ કે ચાઇના સાથે સરખામણી નથી કરવી. ભારત પાકિસ્તાનની સરખામણી કરીએ છીએ તો એ કોઈ તુલના રહેતી જ નથી. ચીનની વાત બહુ જ મહત્વની છે. ભારત અને નેપાળ બોર્ડર પર અત્યારે અલર્ટ છે. ચીની નાગરિકો છે એ ઝડપાયા છે, એ કેમ આવ્યા હતા, શું આવ્યા હતા, એની તપાસ ચાલી રહી છે. ચીન સીધી રીતે મોટાભાગે યુદ્ધોનો હિસ્સો નથી બન્યું. 1971માં નહોતું બન્યું, એની પહેલાંના યુદ્ધોમાં પણ નહોતું બન્યું. એ આપણી સાથે એક યુદ્ધ જીતી ગયું, દેટ ડઝન્ટ મીન કે ચીન સક્ષમ છે. આપણે ચીન સાથે જે સરહદ, આપણી જે સંઘર્ષવાળી જેટલી જગ્યાઓ છે, સિયાચીન હોય કે પછી બાકીની બોર્ડર, ગલવાન ઘાટીમાં જ્યારે સંઘર્ષ થયો ત્યારે ચીનના બહુ સૈનિકો મર્યા હતા. અને એટલે જ ભારતના જે સૈનિકો જે પરિસ્થિતિમાં કામ કરે છે, ચીનને જો એ પ્રકારે લડવું હોય તો એણે 8:1નો રેશિયો જોઈએ. એટલે આપણા 8 સૈનિક ને એમના 1 સૈનિક, સંખ્યા મેચ જ નથી થતી. આપણા વેસ્ટ સેક્ટરમાં આપણી પાસે ખૂબ બધા સૈનિકો છે, એમની પાસે એટલા સૈનિકો નથી, સંખ્યા નથી એમની પાસે. ચીન કન્વેન્શનલ વોરમાં આપણી સામે ઉતરી જાય એ બહુ શક્યતા નથી, કેમ કે ચીન જો ભારતની સામે અને પાકિસ્તાનની સાથે જાય છે તો જે યુનાઇટેડ સ્ટેટ્સ અત્યાર સુધી એવું કહી રહ્યું છે કે શાંતિ રાખો, બધું સરસ થઈ જશે, સૌ સારાવાના થશે, એ સૌ સારાવાના કહેતા વડીલ સાથે આવી જશે કે હું એ લડવા આવું છું કેમ કે મારે ચીન સામે લડવાનું છે. અપવાદરૂપ કિસ્સાઓમાં જે જોવા મળે છે એ ભારત સાથે છે. રશિયા ભારતને સપોર્ટ કરે છે, યુએસ ભારતને સપોર્ટ કરે છે. આ જીઓ પોલિટિકલ સિચ્યુએશન બહુ જ બદલાયેલી છે. મોટાભાગે રશિયા જ્યાં હોય ત્યાં યુએસ ન હોય. એટલે આપણે જ્યારે ઇવન 71માં પણ લડી રહ્યા હતા કે એના સમયમાં રશિયાનો જ્યારે આપણે સહયોગ લીધો અથવા રશિયા પાસેથી આપણે હથિયારો મેળવતા હતા ત્યારે અમેરિકા સપ્લાયર હતું પાકિસ્તાન માટે. હવે સ્થિતિ બહુ બદલાઈ છે. એટલે આપણે અમેરિકા પાસેથી પણ હથિયાર લઈ રહ્યા છીએ, રશિયા સાથે તો સંબંધો સારા જ છે, ફ્રાન્સ પાસેથી પણ ખરીદી કરી રહ્યા છીએ, બ્રિટન સાથે ટ્રેડ એગ્રીમેન્ટ કરી રહ્યા છીએ. ટૂંકમાં વિશ્વની બધી જ શક્તિઓ ભારતની સાથે ઊભી છે. બધા જ લોકો, પાકિસ્તાનને માર પડ્યો, પાકિસ્તાને લાફો ખાધો એટલે પહેલાં જેવું છે કે એક છોકરો જેને ખબર જ હોય કે આ બહુ અળવિત્રો છે, એ જ્યારે માર ખાઈને આવે તો એની મમ્મી એને મારે કે તું છે જે લાગનો, કે તું માર ખાવાને જ લાયક છે. તો પાકિસ્તાનની દુનિયામાં અત્યારે આ સ્થિતિ છે. આખી દુનિયા કહી રહી છે કે બહુ કર્યું બાપા, હવે શાંતિ રાખો. જો કે પાકિસ્તાનના લક્ષણ શાંતિના નથી દેખાતા. ભાષા બહુ જ કેઝ્યુઅલ છે, પણ હકીકત એકચ્યુઅલી આવી છે દુનિયાની કે પાકિસ્તાનને કોઈ જ સિરિયસલી નથી લેતું અને હવે પાકિસ્તાનની જનતા પણ સિરિયસલી નથી લેતી. અને ગમે ત્યારે જે હમણાં જ ડૉક્ટર વિકાસ દિવ્યકીર્તિ બહુ સરસ વિડીયો બનાવ્યો હતો ને એમણે કહ્યું હતું કે કોંગ્રેચ્યુલેશન્સ, પાકિસ્તાનને ગમે ત્યારે બલુચિસ્તાન પેદા થવાનું છે અથવા ગમે ત્યારે આમને આમ રહ્યું તો પીઓકે પણ પેદા થવાનું છે. કોસ્ટ ઓફ વોર ભારતને અઘરી પડે એમ છે. યુદ્ધ થાય તો એમાં નુકસાન ભારતનું છે, આપણે જીતીએ તો પણ આપણું છે, કેમ કે એની પાસે ખોવા માટે કશું નથી. પણ જ્યારે ઓપ્શન ન રહે, એ છેલ્લો જ હોય ઓપ્શન, પણ જો કોઈ રહે નહીં ઓપ્શન તો પછી બહુ રડવાનો મતલબ હોતો નથી. યુદ્ધ ક્યારેય સુંદર નથી હોતા, એ બધાને ખબર છે, પણ એ અનિવાર્ય થઈ જાય ત્યારે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી રહેતો. થેન્ક યુ સો મચ. જે પણ અપડેટ હશે તમારા સુધી પહોંચાડતા રહીશું. નમસ્કાર.